લગ્ન જીવનના 25થી 30 વર્ષ બાદ બાળકો મોટા થઈ ગયા હોય, લગ્ન જીવનમાં શાંતિ હોય પણ દિલમાં એક તોફાન ચાલતું હોય, આવા સમયે જો પતિ પત્ની ડિવોર્સ લેવાનો વિચાર કરે તો એને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે. આ વિશે આજે આપણે વાત કરીશું. સૌથી પહેલાં ગ્રે ડિવોર્સ એ શબ્દ ક્યાંથી આવ્યો? તો જ્યારે 50 વર્ષની ઉંમર પછી છૂટાછેડા લેવાની વાત કરીએ ત્યારે આપણે વાળા સફેદી આવી ગઈ હોય છે, તો એટલા માટે ચાંદી જેવા વાળ થઈ ગયા હોય છે, એની માટે આપણે એને ગ્રે ડિવોર્સ નામ આપ્યું છે. પણ શું ખરેખર ગ્રે ડિવોર્સ લેવા સારા કહેવાય કે ખરાબ કહેવાય? આ વિશે આપણે આજે વાત કરીએ. તો સૌથી પહેલાં તો ગ્રે ડિવોર્સ થવાના કારણો તમને જણાવું. તો બાળકો મોટા થઈ ગયા હોય, ઘણીવાર એવું બને કે બાળકો વિદેશમાં સેટ થઈ ગયા હોય, તો આ એક કારણ હોઈ શકે. બીજું કારણમાં જોવા જાઓ તો જીવનભર જવાબદારી નિભાવતા બંને વચ્ચે પ્રેમ જ ન બચ્યો હોય. અને જો ત્રીજું કારણ જોવા જઈએ તો વ્યક્તિને, ઘણી સ્ત્રીઓને એવું થતું હોય છે કે મારી પોતાની ઓળખ તો હું ઊભી જ ના કરી શકી, તો એના લીધે પણ પોતાનું અસ્તિત્વ શોધવા માટે પણ આ થઈ શકે છે. અને છેલ્લું કારણ મહત્ત્વનું કહું તો બસ ખાલી જીવનમાં શાંતિ જોતી હોય છે, એના કારણે પણ ગ્રે ડિવોર્સ થઈ શકે છે. ગ્રે ડિવોર્સના કારણો જાણ્યા બાદ આપણા મનમાં એક સવાલ થશે કે ગ્રે ડિવોર્સ લેવા બાદ આપણે મનમાં શાંતિ મળશે કે એક મુક્તિ મળશે કે દુઃખ મળશે, જે કાંઈ બી હોય. પણ એ જાણવા મળ્યું છે કે વર્ષોથી જો તમે સાથે રહ્યા હોય, પતિ પત્ની એકબીજાની આદત પડી ગઈ હોય, ત્યારે વસ્તુ દુઃખદાયી તો ચોક્કસ હશે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે મુક્ત થવાનો ભાવ પણ હોઈ શકે છે. છેલ્લે એટલું કહી શકાય આ વિશે કે જે લગ્ન જીવનમાં કાંઈ બચ્યું જ નથી, જ્યાં પ્રેમ નથી, લાગણી નથી, એકબીજા માટે માન સન્માન જેવું થતું જ નથી, તો પછી છૂટા થઈ જવું વધારે સારું એ લોકોને લાગતું હોય છે. ગ્રે ડિવોર્સના કારણો તો ઘણા બધા છે, પરંતુ એનો ઉકેલ પણ લાવી શકાય છે. ક્યારે? કે જ્યારે શરૂઆતથી જ લગ્ન જીવનમાં એકબીજાથી થતા પ્રોબ્લેમ્સ વાતચીત કરીને જો સોલ્વ કરવામાં આવે, મનમોટાવ હોય આપસી એ સોલ્વ કરવામાં આવે, તો આગળ જતાં આ વારો નથી આવતો. એટલે જ જીવનસાથી સાથે હંમેશા મન ખોલીને વાત કરવી જોઈએ, તો આગળ જતાં તમારું મન ક્યારેય નહીં અકળાય. છેલ્લે હું એટલું જ કહી શકીશ કે લગ્ન જીવન કેટલું લાંબુ જીવ્યા એ મહત્ત્વનું નથી, પરંતુ એ લગ્ન જીવનમાં તમે કેટલા માન સન્માનથી એકબીજા સાથે જીવ્યા, કેટલી લાગણીની આપલે કરી, એ તો વધારે મહત્ત્વનું હોય છે. પરંતુ મારો પોતાનો એક અંગત મત જણાવું તો ગ્રે ડિવોર્સ લેતા પહેલાં 1000 વાર વિચારી લેવું જોઈએ. કારણ કે તમે તમારું અસ્તિત્વ શોધવા કે શાંતિ શોધવા માટે જો અલગ થતા હશો અને આ નિર્ણય કરતા હશો, તો આગળ જતાં કોઈ વાર એવું બને કે તમને એકલતાનો અહેસાસ થાય અને પાછળથી તમને પસ્તાવો થાય, તો એના પહેલાં એકવાર આપણે વિચાર કરી લેવો જોઈએ. કારણ કે જીવનની ઘણી બધી એવી દુઃખની પળ હશે, પણ સાથે સાથે ઘણી એવી સુખની પળ પણ આપણે સાથે વિતાવી હશે કે જેના લીધે આપણે આગળ જતાં પણ સાથે રહી શકીએ છીએ અને એક નવી જીવનની શરૂઆત કરી શકીએ છીએ. ગ્રે ડિવોર્સ લેવો એ અંતિમ નિર્ણય ક્યારેય ન હોવો જોઈએ. એની પહેલાં પતિ પત્નીએ એકવાર સાથે બેસીને આ વિશે ચર્ચા જરૂર કરી લેવી જોઈએ. જો તમને 1% પણ ચાન્સ દેખાય કે આગળ જતાં આપણે ફરીથી આ બધું નવું અને તરોતાજા કરી શકશું, તો એમાં કંઈ ખોટું નથી. અને જો જરૂર પડે તો આ ઉંમરે છોકરા છોકરીઓ સાથે પણ મુક્ત મને વાત કરીને, આપણા પોતાના જ બાળકો સાથે મુક્ત મને વાત કરીને આ વસ્તુને ટાળી શકાય છે. તો આ વિશે તમારો શું મત છે? સંબંધ તૂટે એ હાર છે કે પછી એક નવા સંબંધની શરૂઆત છે કે નવા જીવનની શરૂઆત છે? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારા વિચારો ગમ્યા હોય, વિડીયો ગમ્યો હોય, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.